તેને શું કહેવાય? પેલું રાતે ખાધું હતું એ ને તમે ભાઈ તું આનું નામ છે મંચુરિયમ. હા કચોરી આ અર્થ નહીં આવતો. શું કહેવાય? મંચુરિયમ. હા એટલે આ અર્થ નહીં આવતો. એમાં 15 કિલો કુબી, પછી મેદાનો લોટ, પછી આરાનો લોટ, પછી તેલ જેટલું જાય. તેલ તો બહુ ના જાય. એ બોલે સોસ જુઓ, બધા અલગ અલગ સોસ જુઓ. હે ટામેટાનો ને બધું સોસ જુઓ બધા. ઓ એમ કહું તારા બને મજા આવી હતી. મેદાનો લોટ જોવો ને ભાઈ તું પણ બધા જોવો ને આને. હોવા આ તો ગરમ ગરમ હોય ને બહુ મજા આવે. આપણે બનાવો ને એક દાડો. હા ત્યાંથી બોલાવીશું હોટલથી. હોટલથી બોલાવીશું આપણે રસોઈ હો ને. પત્તા નાખેલા હે કયા આવડીને પત્તા નાખેલા અળવાઈને પત્તા ના હોય એમાં. આમાં કુબી હોય, અલગ અલગ સોસ હોય, શાકભાજી હોય, બધું. હા બધું નાખા. મજા આવી ને ખાવાની? મજા આવે પણ આ ચીલામ પડે. આવો જેટલામાં પડે એટલા. આવો એ બનાવ ચીલામ પડે. બપોર 3 વાગ્યાનું ચાલુ કર્યું હતું. બપોર 3 વાગ્યાનું તાર હાજે પાર આવે છે. ચા વાળો પણ વાર લાગે ને.